क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમરેલી લેટર કાર્ડમાં હવે પાયલ ગોટી મુદ્દે સાંસદે નિવેદન આપ્યું છે। પરસોત્તમ રૂપાલા જે રાજકોટના સાંસદ છે તેમણે નિવેદન આપ્યું છે અને પોલીસની કામગીરી સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે। દીકરી સાથે પોલીસનો વ્યવહાર અયોગ્ય તેવું કહ્યું। અમરેલી પોલીસે ઉતાવળ કરી સમગ્ર પ્રકરણને બે તરફ જોવાની આવશ્યકતા હતી। પોલીસનો એક તરફનો પ્રયાસ યોગ્ય નથી। એસપીની કમિટી નીમવામાં આવી, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહ્યું। કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ ગઈ તેવું પણ કહ્યું। વધુમાં એ પણ કહ્યું કે નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે। એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। આખાએ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી, એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। પાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। એસપીએ એના માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે। તો લેટર કાર્ડમાં પાયલ ગોટી મુદ્દે સાંસદે નિવેદન આપ્યું છે। પરસોત્તમ રૂપાલાએ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। તો અમરેલીના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ફોન લાઈન પર છે। પ્રતાપભાઈ, સ્વાગત છે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલમાં આપનું। પ્રતાપભાઈ, અમરેલીનો જે સમગ્ર લેટર કાર્ડ સામે આવ્યો એમાં પાયલ ગોટીનું નામ સામે આવ્યું। હવે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું એ કહેવું છે કે એક તરફ પોલીસની વાત તો તેમણે કરી છે કે અયોગ્ય દિશામાં તપાસ થઈ છે, કામગીરી કરી તે અયોગ્ય છે, પરંતુ બીજી તરફ તેમણે એ પણ કહ્યું છે કે કોંગ્રેસ દ્વારા આ જે મુદ્દો છે તેને અલગ દિશામાં લઈ જવામાં આવી રહ્યો છે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। 14મે દિવસે પરસોત્તમભાઈ સ્વીકાર્યું કે પોલીસની ક્ષતિ છે, પોલીસની ભૂલ છે, અવ્યવહાર થયો છે, તો ભૂલ છે તો એમને પનિશમેન્ટ કરાવો, આથી વધારે અમારી કોઈ માંગ નથી। કોંગ્રેસ રાજકારણ કરે છે એવું જો કહેવા માંગતા હોય તો કોંગ્રેસના એક આગેવાન તરીકે મેં પત્ર લખ્યો, સરકારની આંખ ખોલવાનો મેં પ્રયત્ન કર્યો, ત્યારે આ વાત નજર સમક્ષ આવી અને દીકરીને જેલ બહાર આવવા માટેનો અમારો પત્રનો વ્યવહાર, અમારું આંદોલન આ કામ લાગ્યું છે। ગુજરાતના સહકાર આપ્યો, આની અંદર દીકરી બહાર આવી પણ એની ઉપર લાગેલા ડાઘ, એને થયેલો અત્યાચાર, એને કરેલો અન્યાય, એની માટેની પનિશમેન્ટ પોલીસને થાય એટલી જ અમારી માંગ છે। રાજકારણની સાથે જોડવાની વાત કરતા હોય તો એ એમની હું એટલા માટે ભૂલ ગણી છું કે કોઈ કોંગ્રેસના બેનર ઉપર કોઈ અમે આંદોલન નથી કરી રહ્યા। અમે નારી સન્માન, સ્વાભિમાન, નારી સ્વાભિમાનના એક બેનર નીચે કામ કરી રહ્યા છીએ અને 18 વર્ણના લોકો આમાં અમને સહકાર આપી રહ્યા છે। ત્યારે રૂપાલા સાહેબને જો આ નજર સમક્ષ આવ્યું હોય તો સરકાર એમની છે, એ પોતે મુખ્યમંત્રી સમકક્ષના વ્યક્તિ છે, શા માટે પોલીસ ઉપર પગલાં નથી ભરતા? શા માટે હઠ લઈને બેઠા છે? એક ગરીબ દીકરીને રાતના 12 વાગે ઘરેથી લઈ જવી, એનું સરઘસ કાઢવું, એની ઉપર ખોટા કલમો નાખવી, 10 વર્ષથી લઈને આજીવન કેદ થાય એવી સજાની ભોગવાઈવાળી કલમોનો ઉમેરો કરાવડાવવો, એટલા માટે અમે આ કરી રહ્યા છીએ કે ગરીબની દીકરીને થયેલા અન્યાય ફરી વખત કોઈ પોલીસ આવું કોઈની સાથે વ્યવહાર ન કરે, એના માટે અમે અમારી માંગ લઈને બેઠા છીએ। આની ઉપર કોઈ રાજકારણની વાત નથી। કોંગ્રેસના આગેવાનો છે, અમે મટી નથી જવાના, પણ અમે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ નિભાવી રહ્યા। શાસક પક્ષ એની ફરજ નિભાવે એટલી જ આપના મારફત વિનંતી કરું છું। બિલકુલ પ્રતાપભાઈ, બીજી તરફ સવાલ એ પણ છે કે જે રીતે આપે વાત કરી કે રાત્રિના સમયે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, હવે સાંસદ પણ આવીને જાહેરમાં એવું નિવેદન આપી રહ્યા છે કે જે કાર્યવાહી થઈ તે અયોગ્ય છે। શું આપને એવું લાગે છે કે કોંગ્રેસનું સતત એ આંદોલન, સતત એ સવાલો અત્યારે રંગ લાવી રહ્યા છે કે પોલીસની કામગીરી સામે હવે ખુદ સાંસદ સવાલો ઊભા કરી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે જે નામો જે કદાચ હજુ પણ સામે નથી આવ્યા એ પણ સામે આવશે? નારી સ્વાભિમાન મંચના કારણે જ્યારે પ્રથમ દિવસે મેં પત્ર લખ્યો, અમારા આ બધા દિગ્ગજ નેતાઓ, દિલીપભાઈ સંઘાણી હોય, રૂપાલા સાહેબ હોય, નારણભાઈ કાછડિયા હોય, આ બધા આગેવાનોએ ઇતિહાસની અંદર 30 વર્ષ સુધી રાજકારણની અંદર અમરેલીમાં પોતાની ભૂમિકા નિભાવી છે। અમે તો નવા યુવાનો છીએ, ત્યારે આ પ્રથમ વખત આવો બનાવ કોઈ રાજકીય આગેવાનના ઈશારે થયો છે અને એ વડીલો એ પ્રકારનું રાજનીતિ કરી ચૂક્યા છે। કોંગ્રેસ હોય કે ભાજપ હોય,
ક્યારેય એકબીજાની ઉપર એવા કોઈ આરોપ લગાવવાનો પ્રયત્ન નથી કર્યો. રાજનીતિ કરી છે એના ભાગરૂપે રૂપાલા સાહેબ બોલ્યા હોય, દિલીપભાઈ બોલ્યા હોય, એ આવકારી એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓ છે. આ નેતા કારણે મને વિશ્વાસ છે કે અમારી દીકરીને ન્યાય મળશે. રહી વાત અમારા આંદોલનની, આંદોલન આજે અમારું આવતીકાલે સુરતની અંદર એનું મંડાણ થવાના છે. અમે અમરેલીની અંદર 48 કલાકના ઉપવાસ કર્યા, એની પહેલા અલ્ટિમેટમો આપ્યા, ગઈકાલે બંધ રાખ્યું. આવતીકાલે સુરતના માનગઢ ચોકમાં નારી સ્વાભિમાન મંચ ઉપર બધા જ સમાજના આગેવાનો બેસવાના છે અને સરકારને દબાણ લાવવાનો પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે જો અહીંયાથી હજુ સુધારો નહીં થાય તો આ વાતને અમે જિલ્લે તાલુકે લઈ જઈ લોકો સમક્ષ સરકારની અને પોલીસની કામગીરીને ઉઘાડી પાડવાનું કામ કરીએ છીએ. અમારી વાત એક જ છે કે જે તમે ખોટું કરી રહ્યા છો, ગમે તેને ઘરમાંથી ગમે ત્યારે લઈ આવો છો, આ દમન પ્રક્રિયા અંગ્રેજો પણ નહોતા કરતા. પોલીસ અત્યારે અમુક પદાધિકારીના હાથો બનીને જે ખોટું કામ કરી છે એની સામેનો અમારો વાંધો છે અને આ આંદોલનના કારણે 100% ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર છે. આવનાર દિવસોમાં હવે આનું વેગવંતુ અમે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રતાપભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો જે પ્રમાણે પ્રતાપભાઈ દુધાત જોડાયા અને તેમણે જે પ્રમાણે વાત પણ કરી, આવતીકાલે પણ સુરતમાં પણ આંદોલન કરવામાં આવશે અને આગામી સમયમાં જો નિવેડો નહીં આવે તો તાલુકે પણ તેમના દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી પણ તેમણે વાત કરી છે. સરકાર છે તે બેકફૂટ પર આવી હોય તેવી પણ વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. આજે લેટરકાંડ તે મુદ્દે જે પ્રમાણે સાંસદનું નિવેદન આવ્યું, રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન સામે આવ્યું, ત્યારબાદ તેમણે પ્રતિક્રિયા પણ આપી છે. પરસોત્તમ રૂપાલાએ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. બીજી તરફ યોગ્ય કાર્યવાહી કરાશે તેવી ખાતરી પણ તેમના દ્વારા આપવામાં આવી છે, પરંતુ તેમના દ્વારા જે આ ઘટના બની છે અને કોંગ્રેસ દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ ગઈ છે તેવું પણ કહ્યું છે અને સાથે જ જે છેલ્લા કેટલાય સમયથી રાજકારણની અંદર જે લેટર સતત વાયરલ થાય છે તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે. તેમણે એ પણ કહ્યું છે કે નનામી લેટર વાયરલ કરવાનો રોગ અત્યારે ફેલાઈ ગયો છે તેવું પણ સાંસદ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ લેટરકાંડની અંદર જે પ્રમાણે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે, પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા, પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, સમાજના લોકો પણ, અગ્રણીઓ પણ સામે આવ્યા અને ત્યારબાદ જ્યારે પાયલ ગોટી બહાર આવી અને ત્યારબાદ તેનું નિવેદન પણ સામે આવ્યું હતું.